જે થાય છે તે સારા માટે થાય છે. એક રાજા તેના મંત્રી સાથે શિકાર કરવા માટે નીકળ્યો. જંગલમાં હરણને જોઈને રાજાએ પ્રત્યંચા પર તીર મૂક્યું જ હતું કે જંગલમાંથી એક ભૂંડ બહાર આવ્યું અને રાજાને ધક્કો મારીને ભાગી ગયું. આ અંધાર્યા ફટકાથી તેની આંગળી તીરના છેડાથી કપાઈ ગઈ. લોહી વહેવા લાગ્યું અને રાજા મંત્રી તરફ જોઈને પરેશાન થઈ ગયા. મંત્રી બોલ્યા, રાજન, ભગવાન જે કરે છે તે સારા માટે કરે છે. રાજાને પહેલેથી જ દુઃખ થતું હતું અને મંત્રીની વાત સાંભળીને તે ક્રોધથી ભરાઈ ગયો. તેણે મંત્રીને તે જ ક્ષણે તેને છોડીને બીજો રસ્તો અપનાવવાનો આદેશ આપ્યો. મંત્રીએ હુકમનો સહર્ષ સ્વીકાર કર્યો અને બીજી દિશામાં પ્રયાણ કર્યું. અહીં રાજા જેમ જેમ આગળ વધ્યો તે નરભક્ષકોથી ઘેરાઈ ગયો. તેઓ રાજાને પકડીને તેમના નેતા પાસે લઈ ગયા. રાજાની બલિ આપવા માટે તૈયારીઓ થઈ રહી હતી ત્યારે તેના પૂજારીએ રાજાની કપાયેલી આંગળી જોઈને કહ્યું, તેનું એક અંગ તો તૂટેલું છે. તેનું બલિદાન સ્વીકારી શકાય નહીં. રાજાને જીવવાનો મોકો મળ્યો એટલે તરત જ મંત્રીની યાદ આવી. વિચારવા લાગ્યા કે મંત્રી સાચા હતા. ભગવાન જે કરે છે તે સારા માટે જ કરે છે. મારે તેને છોડવો ન જોઈએ. તે આવું વિચારતો હતો એટલામાં તેણે મંત્રીને નદી કિનારે ભજન કરતા જોયો. તેઓ આગળ વધ્યા. રાજાએ મંત્રીને પ્રેમથી ગળે લગાવ્યા અને તેને બધા પ્રશ્નો પૂછ્યા અને મંત્રીને આખી ઘટના કહી સંભળાવી. રાજાએ મંત્રીને કહ્યું, મારી આંગળી કપાઈ ગઈ એમાં તમે મારું ભલું વિચાર્યું હતું, પણ હું તમારા પર ગુસ્સે થઈને જતા રહેવા માટે કીધું. મેં તમારું અપમાન કર્યું. આનાથી વધારે હું તમારી સાથે શું સારું કરી શકું? આવું કહીને રાજા ખૂબ જ દુઃખી થઈ ગયો. મંત્રી હસવા લાગ્યો અને બોલ્યો, રાજા, તમે મારા પર ગુસ્સે ના થયા હોત અને મને ગુસ્સે થઈને બીજા રસ્તા પર ના મોકલ્યો હોત તો તે નરભક્ષીઓ દ્વારા તમે તો અંગભંગના કારણે બચી જાત, પણ મારી બલિ ચઢી જાત. અને મારી બલિ ચઢવું નક્કી જ હતું. એટલે જ ભગવાન આપણા માટે જે કરે છે તે સારા માટે કરે છે, પણ આપણને તે સમયે સમજાતું નથી. ભગવાન કરે છે તે સારું જ કરે છે, પરંતુ મનુષ્ય પરિવર્તનથી કેમ ગભરાય છે?